નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વિહત રામ 2020માં। આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ વિહત માતાજીની અદ્ભુત વાર્તા। એક નાનકડા ગામનું નામ હતું રામપરા। ગામ નાનું હતું, પણ લોકોના દિલ મોટા હતા। ગામની બાજુમાં એક જૂનું વિહત માતાજીનું મંદિર હતું। લોકો માનતા કે જે કોઈ સચ્ચા દિલથી માતાજીને યાદ કરે, તેની મદદ માતાજી જરૂર પૂરી કરે। દર સાંજે મંદિર પાસે દીવો બળતો, ઘંટ વાગતો અને આખું ગામ ભક્તિમાં ડૂબી જતું। એ જ ગામમાં રહેતા હતા રમેશ અને તેની પત્ની ગંગા। બંને ગરીબ હતા, પણ મહેનતુ અને સચ્ચા દિલના। ભગવાને તેમને એક દીકરો આપ્યો હતો। દીકરાનું નામ રાખ્યું કાનુ। કાનુ બહુ સુંદર, નિર્દોષ અને હસમુખો હતો। એની આંખોમાં ચમક હતી અને સ્મિતમાં જાદુ હતો। પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું। એક વર્ષે ગામમાં ભારે વરસાદ પડ્યો। નદીમાં પૂર આવ્યું। લોકો ઘરમાંથી બહાર નીકળતા ડરતા હતા। રમેશ અને ગંગા રોજની જેમ કામે ગયા હતા, કારણ કે ગરીબ માણસ માટે વરસાદ પણ રોકાણ નથી કરતો। તેઓ ખેતરમાંથી પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં પાણીનો પ્રવાહ બહુ તેજ હતો। બંનેએ એકબીજાનો હાથ પકડ્યો, પણ એક મોટો મોજો આવ્યો અને બંનેને ખેંચી ગયો। ગામલોકોએ ઘણું શોધ્યું, પણ રમેશ અને ગંગા પાછા ન મળ્યા। ગામમાં શોક છવાઈ ગયો। નાનકડો કાનુ ત્યારે માત્ર 3 વર્ષનો હતો। એને ખબર પણ નહોતી કે શું થયું। એ ઘરના દરવાજા પાસે બેઠો, માં, માં, બોલતો રહ્યો। ગામલોકોના દિલ તૂટી ગયા। થોડા દિવસ લોકો એનું ધ્યાન રાખતા રહ્યા, પણ દરેકના પોતાના ઘરની ચિંતા હતી। કોઈએ 2 દિવસ ખવડાવ્યો, કોઈએ 1 દિવસ રાખ્યો। પછી બધાએ ધીમે ધીમે દૂર થવાનું શરૂ કર્યું। એક સાંજે વરસાદી પવન ફૂંકાતો હતો। કાનુ રડતો રડતો ગામની બહાર આવેલા વિહત માતાજીના મંદિરે પહોંચી ગયો। એ નાનકડા હાથથી મંદિરની સીડીઓ ચઢ્યો અને માતાજીના ચરણ પાસે સૂઈ ગયો। એ રાતે અદ્ભુત ચમત્કાર થયો। મંદિર અંદરથી અજવાળું થયું। દીવો પોતે જ પ્રગટ્યો। ઘંટ પોતાના આપ વાગવા લાગી। કાનુએ આંખ ખોલી તો સામે એક તેજસ્વી માતા ઊભી હતી। લાલ સાડીમાં, માથે મુકુટ, આંખોમાં કરુણા અને ચહેરા પર માતૃત્વ ભરેલું સ્મિત। માતાજીએ ધીમેથી કહ્યું, બેટા, ડરતો નહીં। આજથી હું તારી માં છું। કાનુ નાનકડો હતો, પણ એને એ અવાજમાં એવી મમતા લાગી કે એ તરત માતાજીના ખોળામાં માથું મૂકી સૂઈ ગયો। સવાર થઈ। ગામલોકો મંદિરે આવ્યા તો જોયું કે કાનુ મંદિરના ઓટલા પર આરામથી સૂતો હતો અને એની બાજુમાં દૂધનો લોટો અને ગરમ રોટલી પડી હતી। લોકો આશ્ચર્યમાં પડી ગયા। કોણ લાવ્યું હશે? પણ કોઈને ખબર નહોતી। એ દિવસથી રોજ સવારે કાનુને ખાવાનું મળતું। ક્યારેક દૂધ, ક્યારેક ખીચડી, ક્યારેક લાપસી, ક્યારેક મીઠી રોટલી। કાનુ સ્વસ્થ થવા લાગ્યો। લોકો સમજવા લાગ્યા કે આ બધું વિહત માતાજીની કૃપા છે। કાનુ હવે મંદિરને જ પોતાનું ઘર માનતો। સવારમાં ઉઠીને મંદિર સાફ કરતો, ફૂલ ચડાવતો, દીવો બળગાવતો, સાંજે ઘંટ વગાડતો। ગામની એક વૃદ્ધ સ્ત્રી, જેને બધાં કાકી કહેતા, એ ક્યારેક એને સ્નાન કરાવતી, કપડાં આપતી। પણ કાનુને સાચો આધાર તો માતાજીનો જ હતો। વર્ષો પસાર થયા। કાનુ હવે 10 વર્ષનો થયો। એક દિવસ ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો। વરસાદ આવ્યો નહીં। ખેતરો સુકાઈ ગયા। લોકો તરસવા લાગ્યા। ગામલોકો મંદિરે આવ્યા અને રડતાં બોલ્યા, હે વિહત માતાજી, હવે અમને બચાવો। કાનુએ માતાજીના ચરણમાં માથું ટેકાવ્યું અને રાત્રે સૂઈ ગયો। સપનામાં માતાજી આવ્યા। તેમણે કહ્યું, મંદિરની પાછળ જૂનો વડનો વૃક્ષ છે। એની નીચે ખોદો, પાણી મળશે। સવાર પડતાં કાનુ દોડ્યો અને ગામલોકોને વાત કહી। સૌએ પહેલા શંકા કરી, પણ પછી ખોદવાનું શરૂ કર્યું। થોડા જ સમયમાં જમીનમાંથી ઠંડું મીઠું પાણી નીકળ્યું। ગામ ખુશીથી ઝૂમી ઉઠ્યું। લોકો બોલ્યા, જય વિહત માતાજી। એ દિવસથી ગામમાં કાનુનો માન વધ્યો। લોકો એને માતાજીનો દીકરો કહેવા લાગ્યા। સમય પસાર થયો। કાનુ હવે યુવાન બન્યો। મજબૂત શરીર, સચ્ચો સ્વભાવ અને ચહેરા પર અજોડ તેજ। એ કોઈનો દુઃખ જોઈ શકતો નહોતો।
ગરીબને અનાજ આપતો, વૃદ્ધોને મદદ કરતો, બાળકોને ભણાવતો. એક દિવસ નજીકના જંગલમાંથી લૂંટારુઓ ગામમાં ઘૂસ્યા. ઘરો લૂંટવા લાગ્યા. લોકો ડરી ગયા. કાનુએ હાથમાં લાકડી લીધી અને માતાજીના નામે ઊભો રહ્યો. એણે બોલ્યું, જ્યાં સુધી હું જીવતો છું, ગામને હાથ નહીં લગાડો. લૂંટારુઓ હસ્યા, પણ એ સમયે આકાશમાં વીજળી ચમકી. મંદિરનો ઘંટ જોરથી વાગ્યો. પવનનો વંટોળ ઉઠ્યો. લૂંટારુઓના ઘોડા બેચેન થઈ ભાગવા લાગ્યા. કાનુની આંખોમાં અજોડ તેજ આવ્યું. લૂંટારુઓ ડરી ગયા અને ભાગી છૂટ્યા. ગામ ફરી બચી ગયું. લોકોએ કાનુને ખભા પર ઊંચક્યો. કાનુ બોલ્યો, મારો નહીં, માતાજીનો જયકાર કરો. બધાએ એકસાથે બોલ્યું, જય વિહત માતાજી. સમય વીત્યો. એક દિવસ કાનુને મનમાં વિચાર આવ્યો. માતાજીએ મને ઉછેર્યો. હવે હું માતાજી માટે શું કરું? એણે ગામલોકોને બોલાવ્યા અને કહ્યું, આ મંદિર નાનું છે. આપણે મોટું ભવ્ય મંદિર બનાવીએ. ગામલોકો તૈયાર થઈ ગયા. કોઈએ પથ્થર આપ્યો, કોઈએ લાકડું, કોઈએ પૈસા, કોઈએ મહેનત. સ્ત્રીઓ ભોજન બનાવતી, બાળકો પાણી લાવતા. મહિનાઓની મહેનત પછી ભવ્ય મંદિર ઊભું થયું. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે આખું ગામ ભેગું થયું. ઢોલ વાગ્યા, શંખ વાગ્યા, આરતી થઈ. કાનુની આંખોમાં આંસુ હતા. એણે ચરણમાં માથું ટેકાવી કહ્યું, માં, આજે હું જે છું, એ તારા કારણે છું. એ સમયે મંદિરની મૂર્તિમાંથી પ્રકાશ નીકળ્યો. સૌએ ચમત્કાર જોયો. એક મીઠો અવાજ આવ્યો, બેટા કાનુ, તું ફક્ત મારો દીકરો નથી, તું આખા ગામનો રક્ષક છે. લોકો ભાવવિભોર થઈ ગયા. કાનુએ આખું જીવન ગામની સેવા કરી. ક્યારેય લગ્ન કર્યા નહીં. એ બોલતો, મારું ઘર આ ગામ છે, મારી માં વિહત માતાજી છે, અને તમે બધા મારું પરિવાર. વર્ષો પછી કાનુ વૃદ્ધ થયો. એક સાંજે એ મંદિરના ઓટલા પર બેઠો હતો. સૂરજ ઢળી રહ્યો હતો. આકાશ લાલ હતું. એણે ધીમેથી કહ્યું, માં, હવે બોલાવો. મંદિર અંદરથી પ્રકાશિત થયું. ઘંટ વાગ્યો. સુગંધ ફેલાઈ. કાનુ સ્મિત સાથે આંખો મૂંધી ગયો. ગામલોકો દોડી આવ્યા. પણ કાનુ શાંતિથી વિદાય લઈ ચૂક્યો હતો. મૂર્તિના ચહેરા પર એ દિવસે અજોડ સ્મિત દેખાતું હતું. લોકોએ મંદિરની બાજુમાં કાનુની સમાધિ બનાવી. આજે પણ લોકો ત્યાં જાય છે. કહે છે કે જે અનાથ બાળક ત્યાં જઈ પ્રાર્થના કરે, એને કોઈને કોઈ રીતે સહારો મળે છે. ગામમાં આજે પણ કહેવાય છે, જેના માથા પર કોઈ નથી, એના માથે વિહત માતાજીનો હાથ છે. અને સાંજે જ્યારે ઘંટ વાગે, લોકો માને છે કે કાનુ આજે પણ મંદિરના ઓટલા પર બેસી માતાજીની સેવા કરે છે. જય વિહત માતાજી. આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી બિલકુલ ભૂલતા નહીં.